શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર તાપી જિલ્લામાં ઠેર ઠેર કાર્યક્રમ યોજાયા હતા, જેમાં ઉકાઈ સોનગઢની શાળામાં શિક્ષકોએ શિક્ષક દિવસની ઉજવણીમાં શું કહ્યું સાંભળીએ। ચાણક્યને ખૂબ પ્રસિદ્ધ વાક્ય છે કે શિक्षक कभी साधारण नहीं होता, प्रणयों निर्माण उसकी गोद में पलते हैं। આ વાક્ય ખરેખર સૂર્ય પૂર્વમાંથી ઉગે છે અને પશ્ચિમમાં ડૂબે છે એટલું સાર્થક છે, કારણ કે એક શિક્ષક જ છે જે સાયન્ટિસ્ટ, ડોક્ટરથી રાજકારણીઓ અને તેની સમાજની ખૂબ જરૂર છે એવા સામાન્ય વ્યક્તિઓનું નિર્માણ કરતો હોય છે। શાળામાં જતો બાળક તો કોળી સ્લેટ જેવો હોય છે, જીવનના ઉચ્ચ ગુણો શીખવાડી સારો વ્યક્તિ બનાવવાનો શિક્ષક અને માતા પિતાની જય છે। આજે એક દિવસના શિક્ષક બનીને વિદ્યાર્થીઓએ અનુભવ્યું કે શિક્ષક એક પીરિયડ ભણાવવા માટે કેટલી બધી મહેનત કરે છે અને વર્ગખંડને કંટ્રોલમાં રાખવું કેટલું અઘરું છે। ત્યારે તમામ વિદ્યાર્થીઓએ એક દિવસના શિક્ષક બનીને પોતાના શિક્ષકનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સાથે જ આજરોજ સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ અને એના કેમ્પસમાં આવેલા સાયન્સ વિભાગની સાથે જ ઉકાઈ અને એના કેમ્પમાં આવેલ સાયન્સ વિભાગની સાથે જ ઉકાઈ કન્યા સાક્ષરતા સ્કૂલ, એકલવ્ય મોડેલ સ્કૂલ, ઉકાઈ સહિત તાપી જિલ્લાની તમામ શાળાઓમાં એક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે કન્યા સાક્ષરતા નિવાસી શાળા ઉકાઈના વિદ્યાર્થીઓએ પોતાનો પ્રતિભાવ આપતા શું કહ્યું આવો સાંભળીએ। આ સાથે જ આજરોજ ઉકાઈ એકલવ્ય મોડેલ સ્કૂલમાં ગણપતિ બાપ્પાનું આગમન કરવામાં આવ્યું, ત્યારે વિદ્યાર્થીઓએ કેવી રીતે તેનું સ્વાગત કર્યું તે પણ જોઈએ। બિંદેશ્વરી શાહનો રિપોર્ટ, સોનગઢ, તાપી। તમારા ગણપતિ બાપ્પા લઈને આવ્યા અને આજે ટીચર્સ ડે બી છે તમારો, તમને 2 મિનિટ કઈ વાત કરવા માટે ઈચ્છા થઈ તો સરે કીધું ચલો તમે 2 મિનિટ કઈ વાત કરો। સદા હું તો કહેતો જ આવ્યો છું કે मंजिलें उन्हीं को मिलती है जिनके हौसलों में जान होती है, केवल पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। તમે ટીચર બન્યા આજે એક દિવસના, ત્યારે ચાણક્યનું એક બહુ સુપ્રસિદ્ધ વાક્ય તમે સતત વાંચતા આવ્યા હશો કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसके गोद में पलते हैं। અને શિક્ષક જે પોતે તો એક શિક્ષક હોય છે પણ એ બનાવે ડોક્ટર છે, એન્જિનિયર છે, વકીલ છે, સાયન્ટિસ્ટ છે, પાયલોટ છે, પોલિટિશિયન છે, એ બધું બનાવનાર કોણ હોય છે? એક શિક્ષક જ હોય છે। જેમ આ ગણપતિ બાપ્પા અમે લાવ્યા એમ। જી, તમારો પરિચય? મારું નામ છે ચૌધરી ધ્રુવી કુમારી રાજેન્દ્રભાઈ। શાળાનું નામ? મારી શાળાનું નામ છે કન્યા સાક્ષરતા નિવાસી શાળા ઉકાઈ। આજે શિક્ષક દિવસના દિવસે એક દિવસના શિક્ષક બનીને તમને કેવું લાગ્યું? મને ખૂબ સારું લાગ્યું। પહેલા તો મને ખૂબ જ ગભરામણ થતી હતી કે હું વિદ્યાર્થીનીઓને કેવી રીતે ભણાવીશ, કારણ કે આ તો નવો નવો અનુભવ કહેવાય, પરંતુ તેઓ શાંતિથી સાંભળે છે, તેથી હું હિંમત કરીને ક્લાસમાં ગઈ હતી। તેમણે મને શાંતિથી આવકાર આપ્યો, ગુડ મોર્નિંગ કહીને મેં તેમને પ્રશ્ન પૂછ્યા, તેમણે મને બધાના સાચા સાચા જવાબ આપ્યા। એમને જે મેં પાઠ ભણાવ્યો તે પણ તેઓએ શાંતિથી સાંભળ્યો। તેમણે પણ મને પ્રશ્ન પૂછ્યા કે આ કેવી રીતે આવી શકે અને આ કેવી રીતે આવી શકે, મેં તેમને શાંતિથી જવાબ આપ્યો। અમારા શાળાના શિક્ષકો આટલો જે પ્રયત્ન કરે છે તે મને આજે ખબર પડ્યા કે તેઓ કેટલું કામ કરે છે। અમને તો એવું જ લાગે કે તે લોકો બસ ભણાવવાનું જ કામ કરે છે, પણ એવું નથી હોતું। તે લોકો ભણાવતાની સાથે સાથે અન્ય પણ બીજા કામો કરે છે। આજનો મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો, મને ખૂબ જ મજા આવી અને સૌને સારું લાગ્યું। જી, આભાર। જી, આપનો પરિચય? મારું નામ કોપણી રિંકલ નારણભાઈ છે। ધોરણ? સ્કૂલ? મારું ધોરણ 10 છે। મારું સ્કૂલનું નામ કન્યા સાક્ષરતા નિવાસી શાળા ઉકાઈ છે। કેવું લાગ્યું આજે એક દિવસના શિક્ષક બનીને? આજે હું એક દિવસનો શિક્ષક બની, મને ખૂબ જ સારું લાગ્યું। હું સૌપ્રથમ ક્લાસમાં ગઈ તો મને બહુ ગભરામણ થતી હતી, પણ પછી ગભરામણ ન થતી હતી। બધે વિદ્યાર્થીઓને પાઠ ભણાવ્યો, બધી વિદ્યાર્થીઓને મજા આવી। પ્રશ્નો એમને પૂછ્યા, પ્રશ્નોનો બી એમણે સારી રીતે ઉત્તર આપ્યો। એક દિવસના શિક્ષક બનીને તમને તમારા શિક્ષક પ્રત્યેનો જે ભાવ હતો એ આજે વધ્યો કે ઘટ્યો? વધ્યો। કેવું લાગે છે કે એ તમારા શિક્ષક કેવી તૈયારી કરીને આવતા હશે? શિક્ષક બહુ મહેનત કરીને સારી રીતે તૈયારી કરીને આવતા હશે। હવે ભવિષ્યમાં તમે બધા વિદ્યાર્થીને શું કહેશો કે કેવી રીતે ભણવું જોઈએ ક્લાસમાં? ક્લાસમાં સારી રીતે અને ધ્યાન આપીને ભણવું જોઈએ। જી, આભાર આપનો।